અંકલેશ્વરમાં 91 લોકોને ઓએનજીસીમાં હજીરા, મહેસાણા અને ખંભાત ખાતે કાયમી નોકરીની લાલચ આપી ₹1.84 કરોડ ખંખેરનાર આરોપી ઝડપાયો. અંકલેશ્વર અમૃતકુંજમાં રહેતા સિક્યુરિટી સર્વિસના સંચાલક ઘનશ્યામસિંહ રાજપૂત ઓએનજીસીમાં કોન્ટ્રાક્ટમાં હતા. ત્યારે સાથે નોકરી કરતા વિરાટનગરમાં રહેતા ઓગસ્ટ પાંડેના સંપર્કમાં આવ્યા હતા. વર્ષ 2022માં ઓગસ્ટ પાંડે તે હાલ પશ્ચિમ બંગાળમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન સિક્યુરિટી સર્વિસમાં મેનેજર તરીકે કામ કરે છે તેમ જાળ બિછાવી હતી. NISSમાં અલગ અલગ જગ્યાએ ઓએનજીસી કંપનીમાં સિક્યુરિટી સર્વિસના કોન્ટ્રાક્ટ રાખ્યો હોવાનું ઘનશ્યામસિંહને જણાવ્યું હતું. ઓએનજીસી ખંભાત, હજીરા તથા મહેસાણામાં તેની NISS સિક્યુરિટીના કોન્ટ્રાક્ટમાં કાયમી ધોરણે ભરતી છે અને હજીરા તથા મહેસાણા ખાતે એક માણસ દીઠ ₹2.5 લાખ અને ખંભાત ખાતે એક માણસ દીઠ ₹2 લાખ ભરવાના છે. જેમાં લલચાઈ જઈ ઘનશ્યામસિંહે તેના 50 પરિચિતો તેમજ ઠાકોરભાઈ આહિર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી કુલ ₹1.84 કરોડ ઓગસ્ટ પાંડેને આપ્યા. જે બાદ મોબાઈલ બંધ કરી ગાયબ થઈ જતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. અંકલેશ્વર પોલીસે ભેજા બાદ ઓગસ્ટ પાંડેને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.